રફતાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગરની દેવસન કેટાલિસ્ટ લિમિટેડ કંપનીએ ઝાલાવાડનું ગૌરવ વધાર્યું, રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે આગવી ઓળખ ઊભી કરી। સુરેન્દ્રનગર દેવસન કેટાલિસ્ટ લિમિટેડ શેર બજારમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે। કંપનીનો પ્રારંભિક જાહેર નિર્ગમ રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મેળવી 200 ગણાથી વધુ સબસ્ક્રાઇબ થયો હોવાનું સામે આવ્યું છે। આઈપીઓ સામે અંદાજે ₹6272 કરોડથી વધુની અરજીઓ પ્રાપ્ત થતા રોકાણકારોએ કંપની પર અભૂતપૂર્વ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। દેવસન ગ્રુપની સ્થાપના વર્ષ 1990માં સિરામિક ક્ષેત્રના અનુભવી એન્જિનિયર પ્રહલાદભાઈ શિયાળિયા દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ વર્ષ 2004માં દેવસન કેટાલિસ્ટ લિમિટેડની શરૂઆત થઈ હતી। વર્ષ 2011માં સાવન પટેલ કંપની સાથે જોડાયા બાદ કેટાલિસ્ટ એડસોર્બેન્ટ સેરેમિક બેડ સપોર્ટ મીડિયાના ઉત્પાદન કંપનીએ ઝડપી પ્રગતિ નોંધાવી છે। આજે દેવસન કેટાલિસ્ટ એડસોર્બેન્ટ અને સિરામિક બોલ્સના ઉત્પાદનમાં દેશની અગ્રણી કંપનીઓમાં સ્થાન ધરાવે છે। કંપનીના ઉત્પાદનોનો ઉપયોગ ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, જીઆઈએલ, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, એસએઆઈએલ અને એનએમડીસી જેવી અગ્રણી સરકારી તેમજ ખાનગી કંપનીઓમાં થાય છે। કંપનીની વિશેષતા એ છે કે ભારતમાં એક જ સ્થળે કેટાલિસ્ટ એડસોર્બેન્ટ અને સિરામિક બોલ્સનું સંપૂર્ણ ઉત્પાદન કરતી તે એકમાત્ર કંપની છે। દેવસન હાલમાં 20થી વધુ દેશોમાં પોતાના ઉત્પાદનોની નિકાસ કરે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ મજબૂત સ્થાન ધરાવે છે। મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા દેવસન સતત આયાતી ઉત્પાદનોના વિકલ્પ રૂપે સ્વદેશી પ્રોડક્ટ્સ વિકસાવી રહી છે, જેના પરિણામે દેશમાં આયાત પરની નિર્ભરતા ઘટી રહી છે અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળી રહ્યું છે। સુરેન્દ્રનગરમાંથી ઉભરી આવેલી દેવસન કેટાલિસ્ટ લિમિટેડે આજે રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। કંપનીના આઈપીઓને મળેલી જંગી પ્રતિસાદ માત્ર કંપની માટે જ નહીં પરંતુ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના ઔદ્યોગિક વિકાસ માટે પણ ગૌરવની બાબત માનવામાં આવી રહી છે। રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર। કહી શકે કે દેવસન જે સુરેન્દ્રનગરની એક નાની કંપનીમાંથી ચાલુ થયેલી હતી અને આજે એ કંપની બીએસઈ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થયેલી છે અને એનું લિસ્ટ થયું તો એનું જે સબસ્ક્રિપ્શન જે થયું હતું 200 ટાઈમથી વધારે સબસ્ક્રિપ્શન થયું હતું અને સબસ્ક્રિપ્શન પાછળ જે બીડ લાગેલી હતી 6200 કરોડ કરતાં વધારેની બીડ લાગેલી હતી। તો આજે આ ગૌરવપૂર્ણ વાત દેવસન માટે અને સુરેન્દ્રનગર માટે પણ છે કે સુરેન્દ્રનગરની એક નાની કંપની આજે આ રીતે બીએસઈ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થાય છે અને સૌ પ્રથમવાર સુરેન્દ્રનગરની અંદર ઐતિહાસિક ઘટના છે કે કોઈ બેલ સેરેમની જે લિસ્ટિંગની બેલ સેરેમની જે સુરેન્દ્રનગરની અંદર થઈ રહી છે, જેને આપણે સ્પેશિયલ પરમિશનથી બોમ્બે સ્ટોક એક્સચેન્જ બોમ્બેથી અહીંયા આપણે સુરેન્દ્રનગરના આંગણે લઈ આવ્યા છે। તો કહી શકે કે દેવસન એક એવી કંપની છે કે જેને ઘણો બધો મોટો આગળ ગ્રોથ ઓપોર્ચ્યુનિટી છે અને દેવસન જે છે એ ઇન્ડિયાની એકમાત્ર ઇન્ડિજિનિયસ કંપની છે જે આ કેટલિસ્ટ એડસોર્બન્ટ અને સિરામિક બોલ બનાવે છે અને દુનિયાભરની બીજી જે એમએનસી કંપની છે એની સાથે કોમ્પીટ કરે છે। તો કહી શકે કે દેવસનની સાથે સાથે આજે આ સુરેન્દ્રનગરનો પણ એક ગૌરવપૂર્ણ દિવસ છે। આનાથી આપણા જે સુરેન્દ્રનગરના જે રોકાણકારો છે કંપનીમાં રોકાણ કરી શકશે અને દેવસનની સાથે એમની પોતાની પણ પ્રગતિ કંપનીની સાથે સ્ટેક હોલ્ડર તરીકે શેર હોલ્ડર તરીકે કરી શકશે।